છું ઋતિકા ગોહેલ અને એન્જોય વિથ રૂમનમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવ્યા છીએ ભાવનગરના ઘોઘા રોડ પર આવેલા મોટા શીતળામાના મંદિરે. તો ચાલો અહીંયાની મુલાકાત લઈએ. મિત્રો, અનેક દાયકાઓથી સ્થાપિત આ શીતળા માતાજીના મંદિર પર અનેક ચમત્કારો થયા છે, જેમાં મુખ્યત્વે દંપતીઓ સંતાન પ્રાપ્તિ માટે માનતા કરતા હોય છે અને અહીંયાના ચમત્કારથી સંતાન પ્રાપ્તિ થયા બાદ તે બાળકના તોલે કોઈ ફળ, સાકર જેવી સામગ્રીઓથી તેને તોલવામાં આવે છે અને તેને ભક્તજનોમાં ખુશી ખુશી વહેંચવામાં આવે છે. મિત્રો, એક સમયના વિરાન વનવગડામાં સ્થાપિત આ મંદિર આજે સાતમના દિવસે એટલું સુશોભિત હોય છે કે જેને જોવા માટે ભાવિક ભક્તો અનેક સ્થળોએથી આવે છે અને સાતમના દિવસે તો અહીંયા પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. મિત્રો, આશરે 80 વર્ષથી અહીંયા એક પરિવાર સેવા આપે છે. આજે આપણે પરિવારની પણ મુલાકાત લઈશું. જય માતાજી, મારું નામ છે મકવાણા ગૌરાંગ. છેલ્લા 80 વર્ષથી અમારો પરિવાર છે માતાજીની સેવામાં છે અને આ બાપદા વખતનો આ શીલો ચાલતો આવે છે. તો અમે પણ અમે જ્યાં સુધી જીતા સુધી અમે પણ આ શીલાનો ચાલુ રાખીશું. અમારે નારાયણ દાદા હતા, એ પણ બહુ સેવા આપી છે અને અમે પણ હવે આ સેવા ઉપર અમે રહેશું અને અમે જ્યાં સુધી અમારાથી બનશે ત્યાં સુધી આ સેવા કરશું. મારું નામ સુભાબેન કુશાલભાઈ રાઠોડ. અમે આ 45 વર્ષથી સેવા કરી છે. મારા મા બાપે 50 વર્ષ પહેલાં સેવા કરી એટલે અમે 80 વર્ષથી આ સેવા કરી છે ને સેવા કરતા રહેશું ને અમારા કુટુંબને ખૂબ ખૂબ માતાજી આ શક્તિ આપે. જો મારી પરીક્ષા બહુ થઈ છે પણ હું સવારમાં તંદુરસ્ત થઈને પાછી કરવા માંગુ છું એટલે એ મારી પરીક્ષા આવી માતાજીએ ખૂબ લીધી છે પણ અમે આમાં સફળ થયા છીએ અને માતાજી અમને ખૂબ સેવાનો લાભ આપે જિંદગીભર. મારી પેઢી દર પેઢી મારી 4 પેઢીથી તો અમે કરીએ છીએ પણ હજી સુધી અમને માતાજી આ સેવાનો લાભ આપે. જય શીતળામાં, જય માતાજી. જય શીતળામાં, જય કાકા બળિયા. દર વર્ષની માફક આ વર્ષે પણ મોટા શીતળામાં ઘોઘા રોડમાં સાતમનો મેળો ભરાશે. આ સાતમના મેળા દરમિયાન છેલ્લા 60 વર્ષથી કંચલિયાપરા પદ્માપડી મિત્ર મંડળ અવિરતપણે સેવા આપે છે અને આપતું જ રહેશે. તો આ મેળાનો લાભ લેવા ભાવનગરની ધર્મપ્રિય જનતાને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. જય શીતળા. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જોતા રહો. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. થેન્ક યુ સો મચ.